આવો દારો મજામાં ને? એ હા મજામાં મટિયાની માં પાણીનો ગરજીઓ ભરી આવજો. હમણાં તમે ચિંતામાં લાગો છો, કઈ મુશ્કેલી તો નથી ને? એ હા ચિંતા તો છે પણ બોલો. એ અમારે મન્યું મેળમાં નથી, પરીક્ષાના ટેન્શન તો મોબાઈલ લઈ દીધો. મોબાઈલમાં ગાડા વાળા જેવા કરે. અરે ભલા માણસ, એમાં શું જાણે? આપણા ગામે એક પીએચડી ભૂ આવ્યો છે, તેની પાસે લઈ જાય બધોય ઠીક થઈ જાય. આ પીએચડી ભૂ એટલે માણસને એવી ખબર ના પડે હો. હા ઈ ક્ષેત્રમાં ઉડો ઉતરેલો ભૂવો છે, બીજું કાઈ નહીં. હા તો જાવું પડશે હો. મનીઓ ક્યાં? મને વાલી મોબાઈલ જોઈ મોબાઈલ જો ત્યાં સુધી હારું નકા તાંડો કરી નાખે. બોલાવો જોઈએ મનિયાને. એ મનિયા થોડીક વાર મોબાઈલ માં ની આવી આવજો. કોણ આયા તાર કાકા આયા? पीछे ऊपर नीचे। એ આ તો હાવ જાને જલાતો નથી ને. આ ભૂવા પાસે લઈ જાવ, અમારો પડોશી દીકરો સાજો થઈ ગયો તો. હા તો તમે આવશો? હા ચાલો. ભુવાનું નામ બારો કાઢો. ભૂવાના મઢનું દ્રશ્ય. ક્યાં ચાલે ભુવા કે બડા આડો ન રે ભુવા બારો આવે. ભૂવા બાપા આવે છે, બેસો. दीकरो थाय छे। ऐसे मूर्ख किसको क्या होता है? इसको गांडा वाला जैसा होता है। आप चिंता मत करो, हमारे भुआ चुटकी में तुम्हारे दीकरों का साझा कर देंगे। हम लोग लड़ते जाते हैं, हंसते हंसते जाते हैं। हाँ तो तब धड़कन का करो लो। डंट वेरी में सन, हम तेरे बच्चे को बचा लेंगे। बचाओ। मेरे को चकासना होगा, मामला क्या है? हाँ पूरा ऑनलाइन मंगाए हुए दाने दे। पूरा ओहो बहुत बड़ी समस्या। ए ये वाली कई समस्या? तो मेरा बच्चा मेले में आ गया है। मेले में मार दी तो मेरा क्या होने में देती तो? ऐसे में मूर्ख इसके ऊपर प्यासी आत्मा घुस गई है। हाँ तो इन्हें केवी इतना काटवी? उसको काटने के लिए मेरे पास 3 भुम्बुटियां है। वो क्या होता है? वो ये होता है, वो पहली वाली भुम्बुटी वो 10,000 की, 8 दिन में सब कुछ खत्म कर देती है। दूसरी बारी वो 20,000, वो 4 दिन में सब कुछ खत्म कर देती है। तीसरी बारी वो 30,000 की, 2 दिन में सब कुछ खत्म कर देती है। बोलो आपको कौन सी चाहिए? ए बुआ बाबा गमे ते दियो तो मैं आप का करो पण पूरा सुपरलेटिव भभूति दे दे पूरो। ये लो, तुम्हारे बच्चे को पानी में डाल के पिला देना। दे जाओ। हाँ तो मैं निकले हाल मनिया हालो पैसा तो देता जाओ। ए कितना आपका? 30,000। हो 30,000 होता हसे तो वो गवाठी लीधी थी ने। हाँ तो 30,000 तो है ने। ये तो तुम्हारी बात साची हो। एक नवी ऑफर चाले छे, पेमेंट करो तो 25,000, रोकड़ा दो तो 30,000। ए हमारे वडील माणस ની બેટી માં ખબર ના પડી હો. ગોળધની આપી દે રૂપિયા. હાલ મનિયા ભૂલા આજો, એક કાળે તું આજો। ગામના ચોરાનું દ્રશ્ય। ગાયરો બાયરો મજામાં? એ હા મજામાં એ હમણાં મનિયા નમૂનો લાગતું. હા ઈ બચારાને માઠી બેઠી હો. શું થયું હે વળી?
એ ગાડા વેડા જેવા કરે એમ તો અમે બે દી બુઆ પાસે ગયા હતા પણ કાંઈ ન થયું. બુઆ પાસે ગયા તો એ બરોબર ન થયું. કાંઈ નથી, પૈસાનું પાણી થયું, ગાયઠકનું વધતું જાય છે. આમ જોવો પુરિયા બાપા, તમે મારું માનો ને, ભૂવા ભૂવા આગળ ના જવાય. ઈ આપણા ભણવાને બનાવી જાતા હોય, એના કરતા આપણે જ્યોતિષ પાસે વહી જવાય. જ્યોતિષ પાસે? હા. ઈ ક્ષેત્રમાં ઉડવતો રહે, ઈ તમારા દીકરાને બે દીમાં સાજો કરી દે. હા તો ક્યાં છે ઈ જ્યોતિષ? આપણું બાજુનું ગામ રહ્યું તે ખારું. આ બાજુનું ગામ? હા. હા. અહીંયા મંગળ સ્વામી કરીને રહે છે, તે તમારા દીકરાને બે દીમાં સાજો કરી દે. કા ભાઈઓ? હા તો જવું પડશે હો. હા તો ડાયરા ગાબરા અમે જ્યોતિષની દુકાનનો દ્રશ્ય, જ્યોતિષની ઓફિસનો દ્રશ્ય. બેસો બેસો. આવી ગયો, આવી ગયો. શું સમસ્યા છે? એ તમે જો તો ગાંડા વેડા જેવા કરે. ઓરો આવી ગયો છોકરા. પી ગયો, માફિયા જ્યોતિષનો બાળક પી ગયો લે. 1 મિનિટ તારો હાથ દેજો છોકરા. સોમ, મંગળ, બુધ, ગુરુ. આ તો મને આવડે. શુક્ર, શનિ, રવિવારે રાજા રમવાની મજા હો. ઓહો, આને તો બહુ મોટી સમસ્યા. એ તો તમે ઝડપ બોલો, આની કાંઈ થાશે તો નહીં ને? હું કહું ને એમ કરે ને તો વાંધો નહીં આવે. એ તો તમે ઈ કયો નડે છે શું? આને નડે છે શનિની છાયા અને મંગળની માયા. ઓહો હો. અને શનિના બે ઉપકર પણ નડે છે. તો આને હાથા બધા નડ્યા. હા તો આનું કરવું શું હવે? એક સોનાની વીંટી વાળો નંગ પહેરાવો છે. બોલો શું કરવું છે? હા તો આપી દો ને. ઓનલાઈન મંગાવેલો નંગ લઈ લો. એના સોની પાસે જઈને પહેરાવી દેજો. હા તો કેટલા આપવાના આ નંગના? નંગના 10,000 ને જોવાના 7,000, ટોટલ 17,000 દેવાના. હા તો ગોવર્ધને આપી દે રૂપિયા. હાલ મનિયા. હાલો. એ મુરિયા બાબા બેસો બેસો લક્ષ્મી દલ્યો. એ ના દીકરા પર રાતી ઉભા રહ્યો નથી. તું પી લેજે ને હો, તું પી લેજે મને પીઓ. આ સોનીને ફોન તો કર દે. હાલો. એક નંગને નંગ લઈને મેલ્યો હોય. 25% આપણું કરી નાખજો. જાઓ બેસો. શું કામ છે તમારે? એ આ જ્યોતિષે કીધું હા નંગની વીંટી બનાવવાનો. વીંટી બનાવી છે? મારા હાથ હો. હા વીંટી તો બરાબર છે. ચાલો નંગ દેખાય. જોજો તમારા છોકરા થઈ જાય છે. લે તો મનિયા ચેક કર દો. એ પાકુ રેડી હો, તમારી ચિંતા ન કરજો, થઈ ગઈ. હા તો કેટલા આપવાના? ખાલી 25,000. ઓહો હો 25,000 હોતા હશે. નોટકી હે ને એટલે. હા ઈ તો વાત સાચી હો તમારી. ગોવર્ધને આપી દેજો રૂપિયા. હા તો અમે નીકળ્યા. હાલ મનિયા. હાલો. એ બાપા, આ તો કેવો મસ્ત હે આ. એ રાખી દે, નહીં લેવો. તારી બાયડી થાય લઈ દઈશ. આ ભલે લ્યો. 5 દિવસ પછી મનિયાના ઘરનો દ્રશ્ય. રામ 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 રામ. આવો આવો. અચ્છી હું તમારા છોકરા લાડુ થઈ ગયા. એ ના એમ ને છે.
ભૂરિયા બાપા હમણાં એક ટીવીમાં જાહેરાત આવે છે તેમાં બધાના દુઃખ દર્દ દૂર થઈ જાય છે તે જાહેરાત જોવા રૂપિયો હા તો હાલો આપણે જોઈ નાખી લાય તો રિમોટ ક્યાં साहबान मेहरबान कदरदान लगाकर दीजान दे दो हमारी तरफ ध्यान ઘરકંકા આર્થિક સમસ્યાનો સોલ્યુશન માનસિક રોગોનું નિરાકરણ કરવામાં આવે છે માત્ર મિનિટોમાં જ મારા વાવાને મળીને એ બધી જ સમસ્યાનું સોલ્યુશન સરળતાથી કરે છે તેથી તેમનું નામ છે સિમ્પલ બાબા તો આજે જ અમારો સંપર્ક કરો 98 એકડા પર આ બાબાને મળવાનું છો હા તો હાલો આપણે ફોન જ કરી લઈએ હેલો હા બોલો સફલ બાબા વાળા બોલે છે હા ક્યાંથી બોલે છે અમદાવાદથી અમારે તમને મળવું હોય તો દરબાર એટેક કરવો છે કે પ્રશ્ન પૂછવા છે ના અમારે દરબાર બાબા એટલે નથી કરવો અમારે પ્રશ્ન પૂછવા છે દરબાર એટેક કરવો હોય તો 10,000 ને પ્રશ્ન પૂછવો હોય તો 15,000 હા તો મેં પરમદી આવી આવો આવો મોસ્ટ વેલકમ સિમ્પલ બાબાના દરબારનું દ્રશ્ય બેહી જા બનિયા અહીંયા બેહી જા બેહી ગયો શું પ્રશ્ન છે તમારે આપણી સગાઈ નથી જાતી તમારી છે ને કૃપા અટકી ગઈ છે તો તમે ગિરનાર ચડ્યો ગિરનાર તો હોતર વખત ચડ્યો એમ નહીં ઊંધા પગે ચડ્યો એવું કામ કરશું બાબાની જય ખાઓ શું પ્રશ્ન છે તમારે એ બાબા તમે જો તો ગાંડા વેડા જેવા કરે ગમે તેને નાખી દે અમારા બાબા તમારા બધા પ્રશ્નના ઉપાય આપશે જો તમે એનો સાચો જવાબ આપશો તો હા આપસી આપસી તમે થોડાક દિવસ પહેલા ટમેટાનું શાક ખાધેલો હા ટમેટું રે ટમેટું સત્ય ના વાજા તું ઈ ગોળ કા તું આપણા દે ચૂપ હું શું કહું છું કે તમે થોડાક દિવસ પહેલા ટમેટાનું શાક ખાધેલો હા ખાધેલું હો બાબા તો અંતર્યામી છે બોલો સિમ્પલ બાબાની જય બોલો સિમ્પલ બાબાની જય બોલ ચંપલિયા બાબાની જય બોલ ચંપલિયા બાબાની જય આ તો ગાંડો લાગે છે કાઈ ગાંડો નથી રે હું કાઈ ખેલો નથી રે હું કાઈ ગાંડો નથી રે હું કાઈ ખેલો નથી રે કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે હું કાઈ ગાંડો નથી રે હું કાઈ ગાંડો નથી રે હું કાઈ ખેલો નથી રે હું કાઈ ગાંડો નથી રે હું કાઈ ખેલો હવે હે ને જ્યારે શાક ખાઓ ત્યારે ભરેલા અને આખા ટમેટાના શાક ખાજો હા એથી જે કૃપા તમારી પેન્ડિંગ માં પડી છે તે શરૂ થઈ જશે અને તમારા દીકરાને સારું થઈ જશે હા હવે જ્યારે શાક ખાય ત્યારે ભરેલા ને આખા ટમેટાનું શાક ખાશે બોલો સિમ્પલ બાબાજી જય બોલો સિમ્પલ બાબાજી જય એ જય તો બોલો જય પાંચ દિવસ પછી મનિયાના ઘરનો દ્રશ્ય એ આવો ભણા રામ 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 રાજકોટ થી ક્યારે આવ્યો કાલે આયો મામા હા તો મનિયાને બરાબર થઈ ગયું એ ના એમને એમ છે એમ તો બે ભુવન જ્યોતિષભાઈ ગયા હતા પણ કાંઈ નતું પૈસાનું પાણી થયું ગાંઠેકનું વધતું જાય મારા મામાની ભોળામાં તો આન્સર થાય એમાં વિશ્વાસ કરાય નહીં ડોક્ટર પાસે ઓલી કેબર સાહેબ કરી મારો ભાઈબંધ રહે છે આ બાજુ મબુલ શહેરમાં હા હા તો જવું પડશે આ
મીઠા ધક્કા ખાઈએ હું એક ધક્કો ખાઈએ એમાં શું ફેર પડી જાય મનિયા અહીંયા આવ તો બાબા ડોક્ટર પાસે જવું છે કયો ઓલી સટક કરે હા ના ના મારી આ મન ઠક્કર હે તો ના મત ઠપકારવા જવું તો તારે મજા આવે ઘણી જ આવો આવો શું તકલીફ છે ડોક્ટર સાહેબ આ માનસિક જેવો રોગ જરાક ચેક કરી લો કેટલાક દિવસ થયા 4 મહિના તો આની ઉપર સુવારી દેજો ને હું સુઈ જાઉં હો સુઈ મોટી બીમારી તમારા છોકરાને બહુ કઈ ચિંતા જેવું નથી એ સાહેબ ચિંતા તો થાય ને એક ને એક છોકરો તમારે એક ને એક છોકરો હોય તો ચિંતા ના થાય હા એ વાત તમારી બધી સાચી પણ હું આને 5 દિવસ માટે દાખલ રાખીશ ને એટલે બરાબર થઈ જશે હા હા તો તમે આને કોઈ જગ્યાએ દવા લીધી હતી ના દવા તો નથી લીધી પણ ભુવન જ્યોતિષભાઈ ગયા હતા કાંઈ નથી હા તો હારું હારું હાલો 5 દિવસ પછી આવજો હા પાંચ દિવસ પછી દવાખાનાનું દ્રશ્ય એ ભાણા ડોક્ટર ડગરી બગરી તો હતી હે ને ના ના શહેરમાં મોટું નામ છે આવો આવો તમારો છોકરો બિલકુલ સાજો થઈ ગયો છે હા તો કેટલા આપવાના 6000 રૂપિયા તમારે આપવાના ખાલી 6000 રૂપિયા હા ભુવન ઈ બધા પછી ત્યાં ઠોસતા હતા હા એ વાત બધી સાચી પણ તમારે કાંઈ પણ થાય તો ડોક્ટર પાસે જ જવાનું હા હા તો હું આને જે દવા આપું છું તમે એને ટાઈમસર દવા પાઈ દેજો હા આ જે ગ્લુકોઝ છે તે પાણીમાં નાખીને એને 3 ટાઈમ પાઈ દેજો હા આ ગોળી સવારે એક ટાઈમ ભૂખ્યા પેટે હા આ સાંજે જમ્યા પછી લઈ લેજો લો હા ભાણા ચાલતો હારું હારું હાલો હા મનિયા એ બાપુ તમે હા મે હાલો ટમેટા લઈ લો ટમેટા એ બાપા ટમેટા લઈ જા ભુવન બાબન બધા ગયા આપણે ટમેટા ખાવાની મજા કરું બાકી હો હા